જય હિન્દ. કોન્સ્ટેબલ રિવિઝનના આ લેક્ચરની અંદર આજે આપણે વાત કરવાની છે બંધારણીય સ્ત્રોતો વિશેની. એટલે કે ભાઈ ભારતના બંધારણની અંદર વિવિધ બાબતો છે એ વિદેશી બંધારણમાંથી પણ અપનાવવામાં આવી છે અને આમાંથી પ્રશ્નો વારંવાર પૂછાય. તો આ તમારા માટે કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. અહીંયા મેં એવી રીતે લખેલા છે કે તમને યાદ રાખવામાં સરળતા રહે. તો વધારે સમય નહીં બગાડીએ, શરૂઆત કરીએ. બંધારણીય સ્ત્રોતો આ કઈ વસ્તુઓ છે? આ બંધારણીય સ્ત્રોતો એટલે કે જે વિદેશનું બંધારણ છે એમાંથી લેવામાં આવેલી આ બાબતો છે. જો એકલ નાગરિકતા એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલ છે. એકલ નાગરિકતા એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલ છે. આને તમારે સીધું યાદ જ રાખવું જોઈએ. આની કોઈ ટ્રીક કે એવું બહુ ન હોય. અહીંયા મેં એવી રીતે ગોઠવ્યા કે તમને યાદ રાખવામાં સરળતા રહે. મૂળભૂત અધિકારો એ અમેરિકાના બંધારણમાંથી લીધી. મૂળભૂત અધિકારો છે એ અમેરિકાના બંધારણમાંથી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણથી પ્રભાવિત છે. મૂળભૂત ફરજો છે એ રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. તો એકલ નાગરિકતા કહી તો બ્રિટન, મૂળભૂત અધિકારો કહી તો અમેરિકા, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહી તો આયર્લેન્ડ અને મૂળભૂત ફરજો કહી તો રશિયા. અથવા રશિયાનો હોય તો આમાં બીજું એક ઓપ્શન એ છે પૂર્વ સોવિયત સંઘ. ત્યારબાદ આમુખનો સ્ત્રોત કે આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો અથવા તો પ્રભાવિત છે તો એ અમેરિકાનું બંધારણ આવે. પણ આમુખની ભાષા કહે તો એ ઓસ્ટ્રેલિયા આવે છે. આ ખાસ યાદ રાખજો. આમુખનો સ્ત્રોત કહે તો અમેરિકા, આમુખની ભાષા કહે તો ઓસ્ટ્રેલિયા. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કહે તો દક્ષિણ આફ્રિકા આવશે. અને રાજ્યસભામાં નિમાયેલા સભ્યોની વાત કરવામાં આવે તો એ આયર્લેન્ડ આવશે. ખાસ યાદ રાખજો. ચૂંટણીની વાત આવે, રાજ્યસભા છે, જો બેયમાં રાજ્યસભાના સભ્યો છે, પણ ચૂંટણીની વાત આવે તો એ દક્ષિણ આફ્રિકા અને નિમાયેલા સભ્યો છે તો એ આયર્લેન્ડ આવશે. કાયદા સમક્ષ સમાનતા બ્રિટન અને કાયદાનું સમાન રક્ષણ એ અમેરિકાના બંધારણથી પ્રભાવિત છે. આ અનુચ્છેદ તમને ખબર હોય તો આપણે આગળનો વિડીયો બનાવ્યો એમાં જોયું. અનુચ્છેદ 14માં આપેલી છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. તો જે કાયદા સમક્ષ સમાનતા છે એ બ્રિટન આવશે અને કાયદાનું સમાન રક્ષણ છે એ અમેરિકા આવશે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ આ અમેરિકામાંથી. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ છે એ બ્રિટનમાંથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા છે એ આયર્લેન્ડમાંથી આવશે. અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા એ અમેરિકા. આ તમને ખબર છે અનુચ્છેદ 61. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા તો એ અમેરિકા. તો ખાસ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ અમેરિકા, બંધારણીય સ્થિતિ છે રાષ્ટ્રપતિની એ બ્રિટન, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા આયર્લેન્ડ. આમાં હું પ્રશ્ન સીધો જ પૂછાય. જો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે અથવા પ્રભાવિત છે તો અમેરિકા. કાયદો બનાવવાની પ્રક્રિયા બ્રિટન. દ્વિગૃહી સંસદ એ પણ બ્રિટન. ઉપરાષ્ટ્રપતિનું પદ અથવા હોદ્દો અમેરિકા. PIL અમેરિકા. કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક કેનેડા. આ ઘણી વખત પૂછાઈ ગયેલ છે. કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? કેનેડામાંથી લેવામાં આવેલ છે. બંને ગૃહોની સંયુક્ત બેઠક ઓસ્ટ્રેલિયા. સમવર્તી યાદી ઓસ્ટ્રેલિયા. સ્વતંત્રતા, સમાનતા, ગણતંત્ર અને બંધુત્વ શબ્દો ફ્રાન્સ. આ આપણા માટે IMP આ ઘણીવાર પૂછાણું. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જાપાન. બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકા. તો આ બધા મોસ્ટ IMP છે કે જે વારંવાર આગળની પરીક્ષામાં પૂછાયેલા છે. વિડીયો તમારે 3 થી 4 વાર જોવાનો એટલે વ્યવસ્થિત રિવિઝન થઈ જાય. ફરીવાર રિવિઝન એકવાર ફટાફટ કરી લઈએ. એકલ નાગરિકતા બ્રિટન, મૂળભૂત અધિકાર અમેરિકા, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડ, મૂળભૂત ફરજો રશિયા. ત્યારબાદ આમુખનો સ્ત્રોત અમેરિકા, આમુખની ભાષાનો સ્ત્રોત કહે તો ઓસ્ટ્રેલિયા, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી દક્ષિણ આફ્રિકા, નિમાયેલા સભ્યો રાજ્યસભાના આયર્લેન્ડ, કાયદા સમક્ષ સમાનતા બ્રિટન, કાયદાનું સમાન રક્ષણ અમેરિકા, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ અમેરિકા, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ બ્રિટન, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા આયર્લેન્ડ, રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા અમેરિકા, કાયદો બનાવવાની પ્રક્રિયા બ્રિટન, દ્વિગૃહી સંસદ બ્રિટન, ઉપરાષ્ટ્રપતિનો પદ હોદ્દો અમેરિકા, PIL અમેરિકા, કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક કેનેડા, બંને ગૃહોની સંયુક્ત બેઠક ઓસ્ટ્રેલિયા, સ્વતંત્રતા, સમાનતા, ગણતંત્ર, બંધુત્વ ફ્રાન્સ, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જાપાન. IMP છે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકા. જય હિન્દ, જય ભારત.